મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે જોયું અનુકૂલિત પ્રસરણ એટલે શું અને એના વિવિધ ઉદાહરણો. તો અનુકૂલિત પ્રસરણ આપણને શીખવે છે કે કેવી રીતે એક જ જાતિના જે સજીવો છે એની અંદર પ્રસરણ પામતા પામતા અનુકૂલન આવતા લક્ષણની અંદર કેવી રીતે ફેરફાર થાય છે. જેને આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા. એક છે ડાર્વિન ફિન્ચ પક્ષી, બીજો એક્ઝામ્પલ આપણે ખાલી સમજવા માટે લીધું હતું, આફ્રિકાની અંદર જોવા મળતી ગેન્ડિયો ગેંડાઓની જાતિ, અને ત્રીજો એક્ઝામ્પલ હતું ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. તો આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ જરાયુજ સસ્તનોમાંથી ઓસ્ટ્રેલિયાના ખંડની અંદર જ અલગ અલગ રીતે પ્રસરણ પામતા ફેલાતા તેઓ ઉદ્વિકાસ પામ્યા, અથવા તો હું એવો શબ્દ વાપરીશ કે તેઓની અંદર નવા લક્ષણો આવ્યા. અને આપણે જે લક્ષણની વાત કરતા હતા તે હતું કોથળી અથવા પાઉચ, કે જેમાં પોતાના જે બચ્ચા છે, બાળકો છે, નવજાત શિશુ છે, એને જન્મ આપે અને એનું ભરણ પોષણ પણ ત્યાંથી થાય. આગળના ટોપિકની ચર્ચા કરીએ. નામ છે જૈવિક ઉદ્વિકાસ. આ ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું કે ખરેખર ઉદ્વિકાસ કેવી રીતે થાય છે, મીન્સ કે એના જે વિવિધ વૈજ્ઞાનિકોએ આપેલા વાદ શું છે, ઉદ્વિકાસનો સજીવના આયુષ્ય સાથેનો સંબંધ, અને એક એક્ઝામ્પલ. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે કે શા માટે મનુષ્ય ખૂબ જ ટૂંકા ગાળાની અંદર નવી જાતિઓનું નિર્માણ કરી શકે છે, જ્યારે આ જ બાબત એટલે કે નવી જાતિઓનું નિર્માણ કરવા માટે કુદરતને લાખો વર્ષ લાગી શકે છે. તો મિત્રો આની પાછળનું કારણ છે બહુ સિમ્પલ, આપણે જાણી શકીએ છીએ કે મનુષ્ય જે છે ને તે ખૂબ જ ટૂંકા ગાળામાં નવી જાતિઓ શા માટે ઉત્પન્ન કરી શક્યો અથવા કરી શકે છે. તો એનું બહુ સારું રીઝન છે કે મનુષ્ય ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવો વચ્ચે પ્રજનન કરાવીને ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી શકે છે. એટલે બે અલગ અલગ જાતિના એક જ પ્રકારના પ્રાણીઓ કે જે અલગ અલગ લક્ષણો ધરાવે છે એની વચ્ચે જો પ્રજનન કરાવવામાં આવે તો બંને જાતિઓ અથવા બંને પ્રકારના સજીવ છે એના લક્ષણ પોતાની સંતતિમાં ઉતરી આવે. તો મનુષ્ય આ વિચારીને ઐચ્છિક રીતે અને સીધું જ જેને કહેવાય સંકરણ કરે છે. અથવા તો હું તમને આધુનિક બાયોલોજીની ચર્ચા કરું તો એની અંદર પણ મિત્રો આપણે કહી શકીએ કે આધુનિક બાયોલોજીની ટેકનિક હું ખાસ અહીંયા બાયોટેકનોલોજીની ચર્ચા કરીશ. બાયોટેકનોલોજી કે જેના થકી આપણે સજીવો જે છે એના જનીનોમાં સીધા જ ચેન્જીસ કરી શકીએ છીએ, સીધા જ ફેરફાર કરી શકીએ છીએ. તો આધુનિક બાયોલોજીની ટેકનિક બાયોટેકનોલોજીની મદદથી સજીવમાં સીધા જ જનીનિક ફેરફાર કરી શકાય છે અને નવા લક્ષણો કે કાળક્રમે નવી જાતિઓ મેળવી શકાય છે. મિત્રો ઉદ્વિકાસ થવાનું કારણ જે આપણે વિવિધ વાતની પણ ચર્ચા કરશું, પરંતુ આ બધા જ વાત જૂના સમયના છે. હાલનું 21મી સદીમાં આપણને જો કોઈ પૂછે કે ઉદ્વિકાસ થવાનું સાયન્ટિફિક રીઝન શું છે, તો એનો એક જ અને બહુ શોર્ટ ફોર્મમાં આન્સર આવે કે જનીનોમાં વિકૃતિ આવવાથી ઉદ્વિકાસ થાય. ફરીથી મિત્રો હું તમને કહેવા માંગીશ કે વિકૃતિનો શબ્દ ખરાબ એવું નથી. મેં તમને આની પહેલા કીધું, વિજ્ઞાનની ભાષામાં વિકૃતિ એટલે બદલાવ. એટલે સીધો જ આન્સર છે કે જનીનોમાં વિકૃતિ આવવાથી નવા લક્ષણો ઉત્પન્ન થાય.
જનીનોમાં ચેન્જીસ આવવાથી નવા લક્ષણો ઉત્પન્ન થાય. તો આ એક જ લીટીમાં આખો જવાબ આવી ગયો. કુલ વિકાસ થવાનું કારણ શું? તો ઘણા આ જે વાત ભણવાના છીએ એની અંદર સીધું જ આવું ક્યાંય નથી કીધું, કારણ કે આ વાત જ્યારે પ્રચલિત થયા, જ્યારે આવ્યા એવા સમયે જનીનોની વ્યાખ્યા પણ ખ્યાલ નહોતી. મીન્સ કે જેનેટિક્સ શું છે એનો જરા પણ ખ્યાલ નહોતો. એટલે આ લોકોએ બીજી રીતે સમજાવ્યું છે, પણ ઓરિજિનલી આપણને જે પાયાની વાત છે એ આ જેનેટિક્સ છે. તો મનુષ્ય જે છે તે સંક્રમણ દ્વારા અથવા તો બે કોઈ સજીવ જે છે એના જનીનોની અંદર સીધી જ વિકૃતિ પ્રેરીને, ચેન્જીસ પ્રેરીને, જનીનો બદલાવીને સીધા જ નવા લક્ષણો માટે કાળક્રમે નવી જાતિઓનું નિર્માણ કરી શકે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે નવી જાતિ કે નવા લક્ષણો માટે શું બેઝિકલી શું વસ્તુ જવાબદાર છે, જેથી આપણે સીધું એના ઉપર જ ફોકસ કરીએ છીએ. જ્યારે કુદરતી રીતે જે આપણે અહીંયા છે લખેલું કે કુદરત, એમાં કેમ વાર લાગે છે? તો કે કુદરતમાં એટલા માટે વાર લાગે છે કે કુદરત મુખ્યત્વે પર્યાવરણીય પરિબળો જે છે એમાં ચેન્જીસ કરે છે અને ધીમે ધીમે સજીવ આ પર્યાવરણીય પરિબળો સામે ટકવા માટે, એની સામે અનુકૂલન મેળવવા માટે ધીમે ધીમે એની સાથે મેચ થાય છે. અને ધીમે ધીમે સજીવોની અંદર કાળક્રમે જનીનો જે છે એમાં બદલાવ આવે છે. મિત્રો એક બહુ મસ્ત નાનો શબ્દ છે આપણી ટેક્સ્ટ બુકમાં, કારણ કે એ આપણી લિમિટની બહાર છે, જે 12 સાયન્સની બહાર છે, કે આપણે જ્યારે જનીન અભિવ્યક્તિ ભણીશું ને મિત્રો, તો એની અંદર જનીન અભિવ્યક્તિ મીન્સ કે જનીનો કેવી રીતે સ્ટાર્ટ થાય અને કેવી રીતે સ્ટોપ થાય. જનીન સ્ટાર્ટ થાય તો પ્રોટીનનું નિર્માણ થાય અને આ પ્રોટીન છે એ મહદઅંશે ઉત્સેચક તરીકે વર્તતા હોય અને આ ઉત્સેચક જૈવ રાસાયણિક ક્રિયા થવા માટે જવાબદાર હોય, જેથી આપણા કોષોની અંદર કોઈ જૈવ રાસાયણિક ક્રિયા થાય તો એને અનુલક્ષીને લક્ષણોમાં ફેરફાર આવે. તો બહુ સરસ શબ્દ લખેલો છે ટેક્સ્ટ બુકમાં કે જનીન અભિવ્યક્તિ ઉપર પર્યાવરણીય બાબતો પણ અસર કરે. બસ આટલી જ લાઈન છે, એનાથી આગળ જો ડીપમાં આવે તો એ વિકાસની વાત થઈ જાય. પણ કદાચ તમે આવનારા સમયની અંદર આગળના વર્ષોમાં પણ આના વિશેનો અભ્યાસ કરશો કે જનીનો સ્ટાર્ટ થવા કે સ્ટોપ થવા, એટલે કે જનીનોની અભિવ્યક્તિ ઉપર પર્યાવરણીય બાબતો પણ અસર કરે છે. અને આ પર્યાવરણીય બાબતો કે જે કુદરત દ્વારા મેઇન્ટેન છે, નિયંત્રિત છે. તો કુદરત જે છે એ સજીવોની અંદર કેવી રીતે જનીન ફેરફાર પ્રેરે છે? તો કે પર્યાવરણીય પરિબળો જે છે એમાં ચેન્જીસ કરીને. અને પર્યાવરણીય પરિબળોમાં ચેન્જીસ થાય અને સજીવની અંદર જે જનીનોમાં ફેરફાર થાય, આ વસ્તુ બહુ ધીમી છે. તમે જો આણ્વીય લેવલે ભણો, મોલેક્યુલર લેવલે ભણો તો કદાચ કેમિસ્ટ્રી, ફિઝિક્સ પણ એની અંદર સાથે સંકળાય છે. પરંતુ કુદરતી પરિબળો દ્વારા જનીનોમાં થતો ફેરફાર તે ધીમો હશે, જેથી કુદરતી રીતે નવી જાતિ બનવી અથવા તો જાતિઓમાં નવા લક્ષણો આવવા એમાં વાર લાગે છે. જ્યારે મનુષ્ય સીધું જ ટુ ધ પોઈન્ટ કે જેના થકી આ લક્ષણો નિયંત્રિત છે એવા જનીનો ઉપર જ સીધું ફોકસ કરે છે. એટલે ચાહે કૃત્રિમ રીતે પ્રજનન દ્વારા, કૃત્રિમ સંકરણો દ્વારા કે લેટેસ્ટ બાયોલોજીની ટેકનિક, બાયોટેકનોલોજીની થકી અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની થકી નવા લક્ષણો અથવા તો નવી જાતો વિકસાવી શકે છે, એ પણ ટૂંકા ગાળામાં. તો મનુષ્ય જ્યારે આ ટેકનિક નહોતી, બાયોટેકનોલોજી લેટેસ્ટ ટેકનોલોજી છે, આ ટેકનોલોજી નહોતી તો એની પહેલા સંકરણ દ્વારા અને હાલમાં બાયોટેકનોલોજીની મદદથી આપણે સજીવોમાં નવા લક્ષણો કે નવી જાતિઓ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો ટૂંકું નાટક મિત્રો આનો આન્સર છે કે કુદરત પર્યાવરણીય પરિબળો દ્વારા સજીવોની અંદર લક્ષણોમાં ફેરફાર કરે છે અને સાયન્ટિફિકલી પર્યાવરણીય પરિબળો દ્વારા જનીનોમાં આવતી વિકૃતિ ધીમા દરની છે, જેથી નવી જાતિનું નિર્માણ થતા કુદરતી રીતે હજારો લાખો વર્ષ લાગી શકે છે. જ્યારે મનુષ્ય સીધું જ જે ફોકસ કરે છે જનીનોમાં વિકૃતિ માટે અથવા તો નવા જનીનો ઉમેરવા માટે, તે છે પ્રજનન અથવા તો બાયોટેકનોલોજી ટેકનિક. જેથી સજીવ ખૂબ જ જેને કહેવાય, જેથી મનુષ્ય ખૂબ જ ટૂંકા ગાળામાં નવા સજીવો, નવી જાતિઓ ઉત્પન્ન કરી શકે છે. તો આ છે પહેલા ક્વેશ્ચનનો જવાબ. આગળ મિત્રો જોઈએ બીજો પોઈન્ટ શું છે જૈવિક વિકાસની અંદર.
બીજો પોઈન્ટ છે કે સજીવોની અંદર જે ઉત્ક્રાંતિ થાય અથવા ઉદ્વિકાસ થાય અથવા નવા લક્ષણો આવે, આ નવા લક્ષણને તેની ઉંમર સાથે સંબંધ છે. એટલે કે આ વસ્તુ એવું સમજાવે છે કે જેમ જેમ કોઈ સજીવ ની ઉંમર તો મીન્સ કે આયુષ્યની વાત છે, આયુષ્ય ઓછું તેમ તેમનામાં ઝડપથી નવા લક્ષણો આવે. જેમ કોઈ સજીવનું આયુષ્ય ઓછું હોય એમ એની અંદર ઝડપથી ઉદ્વિકાસ થાય, નવા લક્ષણો આવે ઇઝ ઇક્વલ ટુ ઝડપથી ઉદ્વિકાસ થાય. ઝડપથી ઉદ્વિકાસ અથવા ઝડપથી ફેરફાર. જેમ આયુષ્ય વધુ હોય, જેમ આયુષ્ય વધુ તેમ ઉદ્વિકાસનો દર ધીમો. ઉદ્વિકાસનો દર ધીમો. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સૌથી ઓછું આયુષ્ય ધરાવતો સજીવ એટલે બેક્ટેરિયા. અલગ અલગ બેક્ટેરિયા જે છે એનું આયુષ્ય અલગ અલગ હોય છે. સામાન્ય રીતે મિનિટોની અંદર હોય છે. જેમાં આપણે ઓફિશિયલી એઝ પર ટેક્સ્ટ બુક આપણે યાદ રાખવાનું છે કે ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એની અંદર 20 મિનિટમાં કોષ વિભાજન થાય, એટલે આપણે એનું આયુષ્ય 20 મિનિટ ગણીએ. તો બેક્ટેરિયા જે છે, એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા જે છે, તો બેક્ટેરિયામાં ખૂબ જ ઝડપથી ઉદ્વિકાસ થાય. અને હું બીજું એક્ઝામ્પલ લઈ લઉં કે આની કમ્પેરિઝન હું મનુષ્ય સાથે કરું અથવા મરઘી સાથે કરું કે કોઈ પક્ષી સાથે કરું કે જેનું આયુષ્ય વર્ષોમાં છે. સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષ જેવું માનવામાં આવે. પક્ષીઓની અંદર અલગ અલગ આયુષ્ય હોય. તમે ચેપ્ટર નંબર 1 માં પણ ભણેલા હો. કાગડો છે તો નિયર 14-15 વર્ષ જીવે છે. એની સાપેક્ષે પોપટ જે છે એનું આયુષ્ય 140 થી 150 વર્ષ જેવું હોય છે. તો આનું આયુષ્ય વર્ષોમાં છે મનુષ્યનું, અને મરઘી અથવા even કોઈ પણ પક્ષી જે છે એનું આયુષ્ય વર્ષોમાં છે. એટલે આની અંદર ઉદ્વિકાસ ધીમે થાય છે. એટલે આનું મેં સૂત્ર મારી રીતે લખેલું છે કે ઉદ્વિકાસ ચલે છે 1/માં સજીવનું આયુષ્ય. ચાલો તો આપણે આ વાત તો જોઈ કે ઉદ્વિકાસ જે છે એ કેટલી ઝડપથી થાય, કેટલા ઓછી ઝડપથી થાય તેનો આધાર સજીવના આયુષ્ય ઉપર છે. અને બંને વ્યસ્ત પ્રમાણમાં છે, મીન્સ કે વ્યસ્ત પ્રમાણમાં ઘાત નહીં. હવે આનું સાયન્ટિફિક રીઝન શું? આનું સાયન્ટિફિક રીઝન શું છે કે શા માટે એવું બને છે કે કોઈ પણ સજીવનું આયુષ્ય ઓછું છે તો વિકાસ ઝડપથી થાય છે? સમજીએ. તો મિત્રો આનો જે કન્સેપ્ટ છે આપણે આમ તો 11th ની અંદર ભણેલા હતા કે આવું થાય છે શા માટે, એની પાછળનું રીઝન શું છે. હું તમને યાદ કરાવી દઉં એટલે તમને યાદ આવી જશે કે શા માટે આવું થાય છે. હવે જે સજીવનું આયુષ્ય, અથવા તો હું તમને બીજું એક સૂત્ર જ આપી દઉં કે જેને આપણે ભણેલા હતા કે આયુષ્ય ચલે છે 1/1 નહીં, સીધું જ આવશે. આયુષ્ય ચલે છે શ્વસનનો દર. કોષોમાં થતા શ્વસનનો દર આપણે ભણેલા હતા. આપણે એવું પણ ભણેલા હતા કે શ્વસનનો દર ચલે છે હાર્ટ રેટ. લાગુ પડતું હોય એવા સજીવો, કારણ કે દરેકની અંદર હૃદય હોવા જરૂરી નથી. આપણે આવું પણ ભણેલા હતા. શ્વસનનો દર ચલે છે હાર્ટ રેટ. ભણેલા હતા શ્વસનનો દર હાર્ટ રેટ ચલે છે, અથવા તો શ્વસનનો દર ચલે છે બ્લડ પ્રેશર. કે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા. મીન્સ કે જે સજીવ જે છે એનું આયુષ્ય જેમ વધારે એમ એની અંદર શ્વસનનો દર ઓછો આવે. મીન્સ કે 1/1 જશે.
આપણે આના વિશે સમજીએ. હવે આયુષ્ય જે છે એ જેમ સજીવનું વધારે છે એમ એની અંદર શ્વસનનો દર ઓછો હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે મનુષ્ય જે છે એનું આયુષ્ય 100 વર્ષ છે, કૂતરા જે છે એનું આયુષ્ય ધારો કે 15 વર્ષ ગણીએ તો એની અંદર શ્વસનનો દર વધારે હોય અને એને અનુલક્ષીને શ્વસનનો દર વધારે હોય એટલે શ્વાસ ઉચ્છ્વાસની એક્ટિવિટી પણ વધારે હોય. એટલે એ લોકો જ્યારે શ્વાસ લેતા હોય ત્યારે આપણે જોયું હોય તો એ લોકો હાંફતા હોય એટલે આપણને એમ લાગે કે હાંફે છે, પણ હાંફતા નથી. એની અંદર કુદરતી રીતે શ્વાસોશ્વાસનો દર વધુ હોય. ઉપરાંત હાર્ટ રેટ પણ વધારે હોય આપણાથી. એટલે હાર્ટ રેટ છે શ્વસનની ક્રિયા જે છે એને હકીકતમાં આયુષ્ય અથવા શ્વસન સાથે સંબંધ છે. તો આ છેદમાં જ આવશે, ભૂલમાંથી લઈ લીધો. તો જેમ આયુષ્ય વધારે છે તેમ શ્વસનનો દર ઓછો છે. શ્વસનનો દર ઓછો છે તો હાર્ટ રેટ પણ ઓછા હોય અને શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા પણ ઓછી હોય. હવે આપણે સમજીએ મિત્રો આગળ કે આયુષ્ય ઓછું, જે સજીવનું આયુષ્ય ઓછું છે એની અંદર શ્વસનનો દર વધુ હોય. મિત્રો શ્વસન એક અપચય ક્રિયા છે, અપચય ક્રિયા. અને જેમ શ્વસનનો દર વધુ હોય તેમ કોષમાં એન્ટ્રોપીનું પ્રમાણ વધુ. ફરીથી મિત્રો હું વ્યાખ્યાયિત કરું છું કે એન્ટ્રોપી શું છે. તો કે એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ એવી મુક્ત ઊર્જા કે જેનો કોષ ઉપયોગ ન કરી શકે. તો આ તો ખાલી હવામાં વાતો કરી છે, પણ આપણે આનું રિયલ એક્ઝામ્પલ જોયું તો કે એ વળી શું એવી શું ઊર્જા. તો આપણે જ્યારે શ્વસન ભણતા ત્યારે જે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ થતી એટલે કે શ્વસન દરમિયાન મુક્ત ઇલેક્ટ્રોન્સ નું પ્રમાણ વધુ. આપણે જોઈ ગયા હતા કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન મુક્ત ઇલેક્ટ્રોન ફ્રી રેડિકલ્સ જે છે કે જે કોષોની અંદર જે પોતે જે ETS માં જવું જોઈએ એની જગ્યાએ બહાર નીકળી જાય અને આ મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે કોષોની રચના સાથે અથડાય. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન પાસે રહેલી જે ગતિ ઊર્જા છે આ ગતિ ઊર્જા કે જેનો ઉપયોગ કોષ ન કરી શકે. તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છૂટા પડે છે. આ ઇલેક્ટ્રોન આમાંના ઘણા ખરા ઇલેક્ટ્રોન ETS માં જાય અને ઘણા ખરા ઇલેક્ટ્રોન ETS માં નથી જતા, જે કોષમાં મુક્ત રીતે ફરે છે. આ મુક્ત રીતે જેટલા ઇલેક્ટ્રોન ફરે છે અને એની પાસે રહેલી જે ગતિ ઊર્જા છે જેને આપણે મુક્ત ઊર્જા તરીકે ઓળખીએ છીએ, જેનો ઉપયોગ કોષ નહીં કરી શકે. તો આ મુક્ત ઊર્જા જે છે એને એન્ટ્રોપી કહેવાય. તો જેમ શ્વસનનો દર વધારે તેમ આ મુક્ત ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાનો દર વધારે. એટલે કે મુક્ત ઊર્જા કોષની અંદર ઉત્પન્ન થવાનો દર વધારે એટલે કે એન્ટ્રોપી વધારે. અને આપણે એવું પણ ભણેલા હતા ચેપ્ટર નંબર 11 માં 11 ની અંદર કે જેમ એન્ટ્રોપી કોષમાં વધુ તેમ ઝડપથી વૃદ્ધત્વ અથવા તો મૃત્યુ આવે. તો વૃદ્ધત્વની મિકેનિઝમ શું છે એ પણ આપણે જોઈ હતી શ્વસન ચેપ્ટર ભણતા હતા ત્યારે. તો જેનું આયુષ્ય ઓછું છે એમાં શ્વસનનો દર વધુ છે અને શ્વસનની પ્રક્રિયા દરમિયાન મિત્રો એન્ટ્રોપીનું પ્રમાણ વધે. એન્ટ્રોપી એટલે મુક્ત ઇલેક્ટ્રોનો. તો આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે આ મુક્ત ઇલેક્ટ્રોન કે જેની પાસે રહેલી ગતિ ઊર્જા કે જે કોષમાં કંઈ કામની નથી, આવી આ મુક્ત ઊર્જાને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. તો આ મુક્ત ઇલેક્ટ્રોન અકસ્માતે કોષીય રચનાને અસર કરે છે. અથવા તો આ શબ્દ છે ને હું આમ પણ કહી શકું કે આપણું કોષનું જે નોર્મલ સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચરને આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે અસર કરે. આપણે જોઈ ગયા હતા કે આ ઇલેક્ટ્રોન છે એ ધારો કે આ કોષરસ પટલ છે એની સાથે અથડાય છે તો કોષરસ પટલની અંદર જે પણ અણુઓ છે એની અંદર જે પણ ઇલેક્ટ્રોન્સ છે એની સાથે અથડાય
એટલે આ જે ઇલેક્ટ્રોન્સ છે એને ઊર્જા મળે, આ ઇલેક્ટ્રોન્સ પાછો ઊર્જા મળતા કક્ષામાંથી બહાર વયો જાય, એટલે એક ઇલેક્ટ્રોન અથડાય છે અને અહીંયાથી પાછા બે ઇલેક્ટ્રોન બહાર નીકળે, વળી આ બંને ગતિ ધરાવતા ઇલેક્ટ્રોન્સ પાછા અહીંયા ભટકાય તો એમાંથી બીજા બે એટલે ચાર થયા. હવે બહુ સાદું કેમિસ્ટ્રી કે ફિઝિક્સ છે કે કોઈ પણ અણુ છે એમાંથી આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢી લેશું તો એના જે પણ ગુણધર્મો છે બદલાઈ જાય છે. આપણને ખ્યાલ છે સાદું એક્ઝામ્પલ સોડિયમ અને સોડિયમ પ્લસ, તો એના જેવી વાત છે. એટલે કોષનું અણુ સ્ટ્રક્ચર, રાસાયણિક સ્ટ્રક્ચર બદલાય એટલે કોષના ગુણધર્મો લક્ષણો બદલાય. અને અહીંયા હું ખાસ મારે આ કહેવું છે કે કોષ રચનાની અંદર જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન્સ ડીએનએ અથવા તો જનીન સાથે ક્રિયા કરે અથવા તો એની સાથે અથડાય એટલે એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે. તો ડીએનએ અથવા જનીન સાથે ક્રિયા કરે અથવા તો એની સાથે અથડાય એટલે હવે આગળ કહેવાની જરૂર નથી મિત્રો કે એનું જે સ્ટ્રક્ચર છે એ બદલાય છે અને જે ડીએનએ માં વિકૃતિ પ્રેરે. ડીએનએ માં ચેન્જીસ થાય એટલે લક્ષણોમાં બદલાવ આવે. એટલે જેમ સજીવનું આયુષ્ય ઓછું છે એમ શ્વસનનો દર વધુ છે. શ્વસનનો દર જેમ વધુ છે તેમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા મુક્ત ઇલેક્ટ્રોન્સ નું પ્રમાણ વધે એટલે કે એન્ટ્રોપી વધે. આ મુક્ત ઇલેક્ટ્રોન કોષીય સંરચના અને ખાસ કરીને ડીએનએ જે છે એની સાથે અથડાઈને અથવા તો એનું જે સ્ટ્રક્ચર છે એને વિકૃત કરે અને ડીએનએ ના સ્ટ્રક્ચરમાં વિકૃતિ આવતા લક્ષણો બદલાઈ જઈ શકે છે. તો આ આની પાછળનું રીઝન છે. એટલે જેમ સજીવ જે છે એનું આયુષ્ય વધુ છે એમ શ્વસનનો દર ઓછો છે. જેમ આયુષ્ય ઓછું શ્વસનનો દર વધે છે. તો મનુષ્યની અંદર જે મુક્ત થતા ઇલેક્ટ્રોન્સ છે એકમ સમયમાં તે મિત્રો ઓછા હોય છે. કોની સાપેક્ષે કે જેની અંદર શ્વસનનો દર વધુ છે અથવા તો આયુષ્ય ઓછું છે. તો આ છે એની પાછળનો સાયન્ટિફિક રીઝન કે શા માટે આયુષ્ય જેમ વધુ છે એમ ઉદ્વિકાસ જે છે તે ઓછો થાય છે અને જે સજીવનું આયુષ્ય ઓછું છે એની અંદર ઉદ્વિકાસ કેમ વધુ થાય છે. તો આનું એક બેસ્ટ એક્ઝામ્પલ પણ આપણને સાદી રીતે સમજાવેલું છે ટેક્સ્ટ ની અંદર. એક્ઝામ્પલ આપણે સમજીએ, બહુ સિમ્પલ છે, તમને સમજાઈ જશે. કે ધારો કે આ એક પેટ્રી ડિશ છે, જેની અંદર આપણે બેક્ટેરિયા ની જાતિ A એને આપણે ઉછેરીએ છીએ. આ છે બેક્ટેરિયા અને આ બેક્ટેરિયાની અંદર સંવર્ધન માધ્યમમાં ધારો કે આપણે ખોરાક તરીકે ગ્લુકોઝ આપીએ છીએ. ખાલી ધારવાની વાત છે મિત્રો, ગ્લુકોઝ આપીએ છીએ અને બધા જ બેક્ટેરિયા ગ્લુકોઝનો ઉપયોગ કરીને શ્વસન કરીને પોતે જીવન કરે છે. હવે આ જ કિસ્સામાં આપણે સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝના બદલે ધારો કે લેક્ટોઝ આપણે ઉમેરીએ. લેક્ટોઝ ઉમેરતા બને શું તો કે જે પણ બેક્ટેરિયા લેક્ટોઝનો ઉપયોગ કરી જાણશે અથવા તો પોતે બદલાશે, પોતાના લક્ષણોમાં ચેન્જીસ કરશે, તે બેક્ટેરિયા જીવશે, બાકીના નહીં જીવે. એટલે બને એવું કે ધારો કે 4 5 6 7 8 9 અને ધારો કે 10 બેક્ટેરિયા છે એમાંથી 5 બેક્ટેરિયા કે જે લેક્ટોઝ નવું આપણે એડ કરેલું સંવર્ધન માધ્યમની અંદર એડ કરેલો ખોરાક દ્રવ્ય, આ જૂના બેક્ટેરિયા કે જે ગ્લુકોઝ જે એનો ઉપયોગ કરે છે, તો આ બેક્ટેરિયા કે જે નવો ખોરાક લેક્ટોઝનો ઉપયોગ
જૂના ગ્લુકોઝનો ઉપયોગ કરતા બેક્ટેરિયા. તો આનો મીનિંગ શું કાઢવો કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આ જે બેક્ટેરિયા છે એની અંદર અનુકૂલન આવી ગયું અથવા તો લક્ષણોમાં ચેન્જીસ આવી ગયા. આ બેક્ટેરિયાની અંદર અનુકૂલન ન આવ્યું એટલે કાળક્રમે જ્યારે સંવર્ધન માધ્યમમાંથી સંપૂર્ણ રીતે ગ્લુકોઝ જે છે એ બંધ થશે, મીન્સ કે વપરાઈ જશે, ત્યારે આ લોકો મૃત્યુ પામશે. અને જે અનુકૂલન પામ્યા તે ટક્યા, જે અનુકૂલન ન પામ્યા, જે અનુકૂલિત ન થઈ શક્યા તે કાળક્રમે મૃત્યુ પામશે. તો આ નવા બેક્ટેરિયા, તો અહીંયા કહેવાનું જે સમજ આ એક્ઝામ્પલ શા માટે સમજવાનું આપ્યું છે એ આ સમજાવે છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં નવા લક્ષણોનું નિર્માણ થયું. કોની અંદર? બેક્ટેરિયાની અંદર. બેક્ટેરિયાનું આયુષ્ય કેવું હોય? ઓછું. આ જ બાબત જો મનુષ્ય માટે લાગુ પાડવામાં આવે તો ખૂબ જ ટૂંકા સમયની અંદર, મિનિટોની અંદર, અડધી કલાક, કલાકની અંદર આપણને આવું જોવા ન મળી શકે. તો આ વાત થઈ કે ઉદ્વિકાસ જે છે એને આયુષ્ય સાથે લેવાનું છે. ફરીથી આપણે આપેલું જે સૂત્ર હતું એ આપણે જોઈએ કે જેમ આયુષ્ય વધારે છે તેમ હાર્ટ રેટ, મીન્સ કે બધું એકના છેદમાં જાય છે. હાર્ટ રેટ ઓછા હોય છે અને શ્વાસ ઉચ્છ્વાસનો જે દર છે તે પણ ઓછો હોય છે. તો 100 વર્ષ જીવતો સજીવ છે એના ધબકારા ઓછા હોય, 150 વર્ષ જીવતો સજીવ છે એના ધબકારા એનાથી પણ ઓછા હોય છે, 15 વર્ષનું આયુષ્ય ધરાવતું સજીવ છે એના ધબકારા વધુ હોય છે. અથવા તો મનુષ્યની અંદર પણ આપણે એવું સમજી ગયા કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ શ્વસનનો દર ધીમો પડે છે, એની સાપેક્ષે હાર્ટ રેટ છે, શ્વાસોશ્વાસ છે એના દરમાં પણ ફેરફાર થાય છે. તો જન્મ લેતું બાળક છે એના કુદરતી રીતે ધબકારા વધુ હોય છે. ગર્ભની અંદર જ્યારે બાળક વિકાસ પામે છે ત્યારે પણ નિયર અબાઉટ 140 ની આસપાસ ધબકારા હોય છે. ધીમે ધીમે જેમ મોટા થાય છે અને જ્યારે એકદમ પુખ્ત બને છે ત્યારે ધબકારા નિયર અબાઉટ 70-75 ની આસપાસ મેઇન્ટેન થાય છે. તો આ વાત થઈ ઉદ્વિકાસ કરે છે એકના છેદમાં આયુષ્ય. આ ટોપિકની અંદર આગળ આવનારા સેશનની અંદર ઉદ્વિકાસ માટેના જે વિવિધ વાદ છે, ડાર્વિનનો વાદ છે, લેમાર્કનો વાદ છે, હ્યુગો ધ વ્રીસનો વિકૃતિવાદ છે, એની આપણે ચર્ચા કરીશું.